નમસ્કાર દર્શક મિત્રો, રામદેવ પ્રાલ્પા આપણું હાર્દિક સ્વાગત છે। તો આજે એક આપણે ઔષધિ વિશેનું ટોપિક લઈને આવ્યા છીએ। તો આપણે એક આ ઔષધિ છે, આ ઔષધિ શરદી હોય, ઉધરસ હોય કે પછી કોઈને જૂનો કફ હોય તો એના માટે એક આ રામબાણ ઈલાજ છે। તો આ ઔષધિનું નામ તમને આપું કે ઔષધિ શું કહેવાય। તો આ ઔષધિ છે આપણે આને અડુસી કહેવામાં આવે છે કે નાના બાળકો હોય ને તો એને શરદી થઈ ગઈ હોય કે ઉધરસ થઈ ગઈ હોય તો આપણે અડુસીનો ઉકાળો પાતા હોય છે। તો અડુસી આપણે એકલી નથી લેવાની, આના 5 થી 7 પાન અડુસીના લેવાના છે, 8 થી 10 પાન તુલસીના લેવાના છે। તુલસી તો આપણા ઘરે હોય જ છે, તો 8 થી 10 પાન તુલસીના લેવાના છે, 1 ચમચ અજમા લેવાના છે અને સ્વાદ અનુસાર મીઠું, એમાં એક આપણે નમક એડ કરવાનું છે, 1 કપ પાણી લેવાનું છે અને 1 કપ પાણી લીધા પછી જ્યારે બળતું બળતું અડધો કપ રહે ત્યારે એ પાણી આપણે ઉતારી લેવાનું હોય છે અને આછા કપડાથી કે ગવણીથી ગાળી અને બોટલમાં એડ કરી દેવાનું હોય છે। માનો કે નાનું બાળક હોય છે, 6 મહિનાનું, 8 મહિનાનું કે વર્ષ દિવસનું, 2 વર્ષનું, 5 વર્ષનું, તો બાળકને ગમે ત્યારે શરદી ખાંસી થાય તો આ ઉકાળાનો ઉપયોગ ફક્ત 2 દિવસ કરવો, વધારે કરવો નહીં, કારણ કે 2 દિવસ પછી આ ઉકાળો ખરાબ થઈ જતો હોય છે। તો બાળકને ઉકાળાનો જ્યારે ઉપયોગ કરતી વખતે 1 ચમચ સવારે, 1 ચમચ બપોરે અને 1 ચમચ સાંજે, આવી રીતથી તમે 2 દિવસ આનો ઉપયોગ કરો એટલે આ ઉકાળાથી બાળકને કોઈ શરદી કે કોઈ ખાંસી રહેતી નથી અને કોઈ દવાખાને જવાની કે હોસ્પિટલે જવાની કોઈ જરૂર રહેતી નથી। તો આ એક આપણે ઔષધિ છે, તો આ ઔષધિનું રામબાણ ઈલાજ છે અને અમે અમારા રામદેવ ફાર્મમાં આનો ઉપયોગ કરીએ જ છીએ ભરપૂર માત્રામાં। તો આનો ઉપયોગ કરો દર્શક મિત્રો, અને આ આપણે એક નજીવી સાવ મફતની દવા છે। અને માનો કે કહેતા હોઈએ છીએ ને કે દવા જે છે, તો દવા આપણે જે આપણું ફાર્મ હોય છે કે આપણે ઘરગથ્થુ ઈલાજમાં તે આપણું ઘરે તુલસી હોય છે તો આપણે ઘરે જ મળી જતી હોય છે, કે દવાખાને જવાની જરૂર રહેતી નથી। પણ એક જ એનું કે જ્યારે આપને રોગ એટેક કરવાનો સમય આવે છે તો ત્યારે જ આપણે, માનો કે બાળક હોય કે કોઈ મોટા વ્યક્તિ હોય, એને અસર થઈ જાય કે આને શરદીની કે ઉધરસની અસર થઈ છે અને કમ્પ્લેટ આ તંદુરસ્ત થઈ જાય છે બાળક। આગળમાં રામદેવ પ્રાકૃતિક ફાર્મના જય રામદેવ।